તો આખા દેશમાં જનજી આંદોલન થઈ શકે કે ગુજરાત પૂરતું? અને ઇલેક્શન પણ છે ગુજરાતમાં કે મોદી સાહેબ પછી કોણ? અને એમાં પણ પ્રજાનો મૂડ પારખવો અઘરો બનશે. એ લોકસભાની ચૂંટણી જે ગઈ ને એવા જેવી સ્થિતિ થવાની છે. યોગી આદિત્યનાથ કે ભાજપ માટે આ વાત કળવી અઘરી છે. ભૂપેન્દ્રભાઈ 2026માં ટકવાના છે. એટલે આમાં છે ને જાતિ જ્ઞાતિ ના વર્ચસ્વના સમીકરણો દરેક નેતાઓ માટે આ વર્ષ અનુકૂળ રહી શકે ખરું. આ વર્ષે ગરમી ખૂબ હશે. કે 2026માં ભારત અને અમેરિકાના સંબંધ કેવા રહેશે? તેરી પી ચૂપ ઓર મેરી પી ચૂપ. અને 2026નું વર્ષ એવું કહે છે કે પરિસ્થિતિ કળવી, ખૂબ જ નકારાત્મક વર્ષ 2026. તમે કીધું સૂર્યનું વર્ષ છે. સૂર્ય વર્ષ એટલે સીધી રીતે વાત કરીએ તો પાપ ગ્રહ તરીકે ગણાય છે. આપણા ભારત દેશના દરેક નાગરિકને આ ચિંતા સતાવે છે. જ્યોતિષ પોતે પોતાના ક્ષેત્રમાં કેટલો જ્ઞાન અને અનુભવ ધરાવે છે ને એ વસ્તુ અગત્યની છે. જો જેનજી છે સાહેબ. કેટલાક લોકો યુટ્યુબ પર આવે છે કે રીલ્સ પર આવ્યું કે અહીંયા તમે 8 લખજો, અહીંયા ગ્રીન કરજો, અહીંયા લીલું કરજો. આ બધી વસ્તુઓ કઈ અસર કરે છે ખરી કે આ રીતે હાથ પર કે આંગળી પર કે પર્સમાં આ જે કે 2 2 6 એટલે 1. હવે તમે જોશો ને આ ચૂંટણી જોને એકદમ રસાકસી, કારણ કે ગુજરાતની સ્થાપનાનું વર્ષ મોદી સાહેબ લીડરશિપમાં છે એટલે એનો જે નંબર જે છે 6 એટલે શનિ શુક્રને થોડાક રિલેશન સારા. એટલે રાહુલ ગાંધી કરતાં પ્રિયંકા ગાંધીનું 2026 માટે એસેસમેન્ટ સારું કહેવાય. અત્યારે હર્ષભાઈ સંઘવી ચાલે છે, યુવા નેતા છે, ડેસિંગ છે, બોલે છે જોરદાર, એમના હાથમાં પોલીસ છે. 2026 માટે સંઘવી 1985